નમસ્કાર મિત્રો, જય માં લક્ષ્મી, હર હર મહાદેવ। જ્યોતિષશાસ્ત્રમાં શરીરના ભાગોનું ફરકવું એ સારા અને ખરાબ શુકન સાથે પણ જોડાયેલું છે। શરીરના કેટલાક ભાગોનું ફરકવું એ એક સારો સંકેત છે, જ્યારે શરીરના કેટલાક ભાગોનું ફરકવું એ અશુભ ઘટના સૂચવે છે। આંખ, હોઠ કે હાથ ફરકવો શુભ છે કે અશુભ અને શું સંકેત હોય છે, આ વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું। પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દો। મિત્રો, જો શરીરનો કયો ભાગ ફરકે છે તો ભવિષ્યમાં તેનું પરિણામ શું હોઈ શકે છે? આંખો અને દાઢી ફરકવી શુભ છે કે અશુભ? સામુદ્રિક શાસ્ત્ર અનુસાર ચહેરા પર ઘણા અવયવો છે, જેમના ફરકવાથી શુભ અને અશુભ સંકેતો મળે છે। ઉદાહરણ તરીકે, જો કોઈની જમણી આંખ ફરકે છે તો વ્યક્તિને શુભ સમાચાર મળે છે અને ડાબી આંખ ફરકવી એ અશુભ સંકેત માનવામાં આવે છે। બીજી બાજુ, જો કોઈની દાઢી ફરકે છે તો નાણાકીય લાભ થવાની શક્યતાઓ છે। જો ગાલ અને હોઠ ફરકે તો શું થાય છે? જો આપણે સામુદ્રિક શાસ્ત્રમાં માનીએ છીએ તો જો કોઈ ગાલ ફરકે તો તેને નાણાકીય લાભની નિશાની ગણવી જોઈએ। જો હોઠ ફરકે તો વ્યક્તિ કોઈ નજીકના મિત્ર કે સંબંધીને મળે છે। મોં ફરકે તો પુત્ર તરફથી સારા સમાચાર મળે છે। બંને કાન ફરકે તે પણ શુભ માનવામાં આવે છે। જો ખભા, હથેળી અને હાથ ફરકે તો શું થાય? જો જમણો ખભો ફરકે તો વ્યક્તિને મિલકત મળે છે। જો ડાબો ખભા ફરકે તો તે કોઈ મોટી સફળતાની નિશાની છે। જો જમણો હાથ ફરકે તો વ્યક્તિને માન મળે છે અને જો ડાબો હાથ ફરકે તો ખોવાયેલી વસ્તુ પાછી મળવાની શક્યતાઓ છે। હથેળી ફરકે એ મુશ્કેલીની નિશાની છે। જો કોણી ફરકે તો વિવાદની પરિસ્થિતિ ઊભી થાય છે। જો પીઠ પાછળે અને પીઠ ફરકે તો શું થાય છે? જો પીઠ ફરકે તો જીવનમાં મોટી સમસ્યાઓ આવી શકે છે। જો પાછળે ફરકે તો કોઈની સાથે ઝઘડો થવાની શક્યતાઓ રહે છે। છાતી ફરકે એ કોઈ જૂના મિત્રને મળવાની નિશાની છે। જો હૃદયનો ઉપરનો ભાગ ફરકે છે તો પ્રેમીથી અલગ થઈ શકે છે। જો પેટ ફરકે તો તમને સારું ભોજન ખાવા મળે છે। પગ અને અંગૂઠા ફરકે ત્યારે શું થાય છે? સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જમણા પગના તળિયા ફરકે તો કોઈ મોટી મુશ્કેલીનો સંકેત છે। જો ડાબો પગ ફરકે તો તમારે મુસાફરી કરવી પડી શકે છે। જો જમણો પગ ફરકે તો શારીરિક તકલીફ થઈ શકે છે। જો ડાબો પગ ફરકે તો તેને શુભ સંકેત માનવો જોઈએ। અંગૂઠો ફરકે એ શુભ નથી માનવામાં આવતું। શરીરના અંગો ફરકે તો ભવિષ્યમાં શું થાય છે તે વિશેની વાત આપણે જાણી। ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। મિત્રો, જય માં લક્ષ્મી, હર હર મહાદેવ, ધન્યવાદ।